ગામનો ગરીબ માણસ હોય એમ નામ ટગર ટગર જોયા કરે કે આખા ગામમાં માથાભારે માણસોને બધું મળે છે અને અમને કાંઈ મળતું નથી, અને છતાંય એ લાચારી ભર્યું જીવન જીવવું પડે છે. ગામડાની અંદર દોસ્તો અનેક ગામમાં પ્રશ્ન કહેતાય આપણને શરમ આવે. હું વિસાવદરમાં ફર્યો, ગુજરાતના અનેક ગામડામાં ફરું છું. શાળાના ઠેકાણા નથી, દવાખાનાના ઠેકાણા નથી, રોડના ઠેકાણા નથી, ગ્રામ પંચાયતના ઠેકાણા નથી. એ તો સમજ્યા ગુજરાતના હજારો ગામડામાં મહણિયાના ઠેકાણા નથી દોસ્તો. અનેક મહણિયામાં ખાટલી નથી, મહણિયા ફરતે દિવાલ નથી, ખાટલી ઉપર છત નથી. દોસ્તો વાતું કરે ચંદ્ર ને મંગળ ઉપર જવાની, પણ આયા તો મરેલા માણસ માટે જગ્યા નથી. જીવતા માટે તો કઈ છે જ નહીં. કેમ કે જીવતું કોણ છે? પૂછો પોતાની જાતને, કોણ જીવે છે? જે જીવતો હોતી બોલ્યો હોત. જીવતા માણસ સ્કૂલ નથી, દવાખાના નથી, રોડ નથી, બસ નથી, સ્ટાફ નથી, તલાટી નથી, કામ નથી, એફઆઈઆર નથી. પણ એ વ્યવસ્થા તો જીવતા માણસ માટે બનાવેલી છે. કોણ જીવે છે ગુજરાતમાં? પૂછે પોતાની જાતને.